નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નટરાજ થ્રેસરનું હર્બમ મોડલ 2026 જે નવા સુધારાવાળું થ્રેસર છે એને આપણે આજે જીરુમાં ચાલુ છે. તો જોઈએ સંપૂર્ણ વિડીયો કે કેવું છે રિઝલ્ટ જીરુમાં, કેવી રીતે કાઢે છે, કેવી ચોખ્ખાઈ છે. તો ખાસ કરીને આગળ જોડાયેલા રહેજો વિડીયોની અંદર. સૌ પ્રથમ આપણે જોઈએ ઓર કઈ રીતે થાય છે, કેવું જીરું નીકળે છે. આપણા 5510માં ટ્રેક્ટર ચાલુ છે અત્યારે, થ્રેસર ચાલુ છે અત્યારે. 10.5 RPM જેવું બતાવે છે. આપણે 1100 રાખેલા હતા, અડધો RPM ડ્રોપ કરે છે અને 2 જણા ઓરે છે. અને જીરું એકદમ પરફેક્ટ છે, પાકેલું મસ્ત છે, બગાડવાળું નથી અને કાયદેસર સૂકેલું છે. આવા જીરામાં આપણા થ્રેસરની ને આપણી કિંમત થાય અને રિઝલ્ટ આમાં આપણું દેખાય. બે જણાને આપણે ઓરવા રાખેલા છે, જેથી કરીને વધારે ઓર ના કરી શકે. કાયદેસર ઓર રાખે તો જ રિઝલ્ટ સારું મળે, નહીં તો આ તો થ્રેસર એવું છે કે જેટલું નાખો એટલું ખાઈ જાય. બધા ખેડૂત મિત્રોને ખાસ એ પણ ભલામણ છે અને ખેડૂતોને પણ ભલામણ છે અને થ્રેસરવાળાને કે ભાઈ ઓર એક સરખો કરાવો, માપનો કરાવો તો રિઝલ્ટ સારું મળે. આ જો કે ઓર નબળો ન કહેવાય, બહુ સારો જ કહેવાય, પણ અમુક ઓવરલોડ નાખે છે. ચાલો હવે આપણે થ્રેસરનું રિઝલ્ટ જોઈએ. આ રીતે થાય છે ઓર. એક આ જીરાનો ઘેરો છે, એક સામે છે, એ કાઢવાનો છે. અત્યારે આપણે જામનગર તાલુકાના ડોઢિયા ગામમાં છે. જીરાની ક્વોલિટી જોઈએ આપણે. ડાયરેક્ટ બોરા ભરી અને વેચવાનું જ છે, ખેડૂતને કાંઈ કરવું નહીં પડે. બતાવું તમને, જુઓ આ રીતે આવે છે જીરું. આમાં નોર્મલી કોક ફૂમકી આવે છે, પણ કાઢવું પડશે. તમને એ પણ બતાવું. જો આ રીતે કોક દાણો આવે છે. જો અહીંયા 2-3 દાણા છે પાછળ દાંડલાવાળા આવા. તો ખેડૂતો એવા તો જવા ના દે, કાઢવું જ પડે. અને સુપડી કંઈક આ રીતે આવે છે, આમાં દેખાશે નહીં બરાબર. આ રીતે છે. નાનકડી સુપડીમાં પણ કોક દાણો આવે છે દાંડલાવાળો. અને સામે જે તગારું પડ્યું છે ત્યાં રજોટ ઉડે છે, એને ઉપર ચાલુમાં નાખતી જવાની છે. તો ખેડૂત મિત્રો, આ રીતે હતું નટરાજ થ્રેસરના હર્બમ મોડલનું જીરુની અંદર રિઝલ્ટ. ફરી પાછા નવા વિડીયોમાં મળીશું. આ થ્રેસરને આપણે સિઝન ચાલુ થઈ ત્યારથી જ જીરુમાં ચલાવીએ છીએ, એક જ ધારું. વધુ માહિતી માટે નટરાજ થ્રેસરના તમને ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરીને વધુ માહિતી પણ તમે મેળવી શકો છો.